મિત્રોની અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે આજ આ વિડીયોમાં જાણીશું કે હોલિકા દહન 2 માર્ચે છે કે 3 માર્ચે. કારણ કે 2026માં 3 માર્ચે સમગ્ર વિશ્વમાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે અને ભારતમાં પણ આ ગ્રહણ દેખાવાનું હોવાથી તેને પાળવાનું છે. માટે હોલિકા દહન કઈ તારીખે થશે તેના વિશે લોકો મનવંતાવર કરી રહ્યા છે. આજ અમે આ વિડીયોમાં તમને પંચાંગને આધારે માહિતી આપીશું. હોલિકા દહન કયા દિવસે થઈ શકે છે. સૌપ્રથમ આપણે ફાગણ સુદ પૂનમ વિશે જાણીશું. પૂનમની તિથિ 2 માર્ચ સોમવારે સાંજે 5:56 બેસે છે અને 3 માર્ચ 2026 મંગળવારે સાંજે 5:07 સમાપ્ત થાય છે. માટે પૂનમની તિથિને જોતા તારીખ 2 માર્ચ 2026 અને સોમવારે હોલિકા દહન પ્રગટાવવામાં આવશે. જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે સોમવારે મતલબ કે 2 માર્ચે ભદ્રા નક્ષત્ર છે. ભદ્રા નક્ષત્ર 3 માર્ચ 2026ને મંગળવારે સવારે 5:28 સુધી રહેશે. માટે હોલિકા દહન કરવામાં આ મોટો દોષ લાગી શકે છે. જ્યારે 3 માર્ચ 2026નું પંચાંગ જોઈએ તો ત્યારે ચંદ્રગ્રહણ છે, જે બપોરે 2:14 શરૂ થશે. તે સાંજે 7:53 સુધી રહેશે અને ચંદ્રગ્રહણનો વેદ 9 કલાક અગાઉથી બેઠી જાય છે. માટે 3 માર્ચ 2026 અને મંગળવારે સવારે 9 કલાક અને 39 ચંદ્રગ્રહણનો વેદ બેસી જશે. આમ આખો દિવસ ચંદ્રગ્રહણને લીધે હોલિકા દહનમાં દોષ લાગી શકે છે. જ્યારે ચંદ્રગ્રહણ સમાપ્ત થાય ત્યારબાદ હોલિકા દહન થઈ શકે જો હોલિકા દહન 3 માર્ચ 2026 અને મંગળવારે કરવામાં આવે તો. આ રીતે જોવા જઈએ તો તારીખ 2 માર્ચ અને 3 માર્ચે એમ ઘણી જગ્યાએ બંને દિવસે હોલિકા દહન થઈ શકે છે. પરંતુ શાસ્ત્રીય રીતે અને પંચાંગને અનુસાર જોઈએ તો તારીખ 2 માર્ચ 2026 અને સોમવારે સાંજે હોલિકા દહન કરવું વધુ યોગ્ય છે. શાસ્ત્રીય રીતે હોલિકા દહન સમયે સૂકેલા છાણ, ગાયનું ઘી, સમિત કાષ્ઠ, 7 પ્રકારનું અનાજ, કપૂર, વિવિધ ઔષધિઓ અર્પણ કરીને હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીની પ્રદક્ષિણા કરવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય રીતે સારું જાય છે. તેમજ આપણે હોળીમાં ધાણી અને નાળિયેર પણ પધરાવીએ છીએ. દહનની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને હોળીની પ્રગટાવેલી ઝાડ કઈ બાજુ જાય છે તેનું પણ ખૂબ જ મહત્વ છે. કેમ કે હોળીની ઝાડ જે દિશા તરફ જશે એના આધારે વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. આ રીતે જોઈએ તો હોળી ખૂબ જ મહત્વનો તહેવાર છે અને હોળી પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. અમે તમને આ હોલિકા દહન વિશે માહિતી આપી. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમને સપોર્ટ દેજો. નવા આવનાર વિડીયો જોતા રહેજો. તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ.